અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે અને જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયું છે। ત્યારે બનાસકાંઠાના વિરમપુરમાં આવેલી એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે। વિરમપુરમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ રામમય બની ગઈ છે, જેમાં ધોરણ 1 થી 12 સુધી 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ શાળાના તમામ બાળકો અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાથી કરે છે। અમે હંમેશા જય શ્રી રામનો નારો લગાવીએ છીએ અને જ્યારે વર્ગખંડમાં અમારા વર્ગ શિક્ષક પ્રવેશે છે ત્યારે પણ અમે જય શ્રી રામનો નારો લગાવીએ છીએ અને હાજરી પુરાવતી વખતે પણ અમે યસ સરના બદલે જય શ્રી રામ બોલીએ છીએ। 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેની જાહેરાત જ્યારથી થઈ છે ત્યારથી અમારી શાળા રામમય બની ગઈ છે। અમારી શાળામાં કોઈ ક્લાસમાં કોઈ મેડમ કે સર આવે ત્યારે જય શ્રી રામ કરીને તેમને આવકારીએ છીએ। 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમે પ્રાર્થનામાં હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ છીએ, ભગવાન શ્રીરામનું જીવન ચારિત્ર વિશે જણાવીએ છીએ। જ્યારે અમે લોકો ક્લાસમાં જઈએ ત્યારે વિદ્યાર્થીઓ અમને જય શ્રી રામનો નારો લગાવીને આદર સન્માન આપે છે। જ્યારે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને લઈને ખૂબ ઉત્સાહિત બન્યા છે। બાળકો જ્યારે પણ પોતાની ક્લાસમાં હાજરી ભરાવે છે તે વખતે યસ સરના બદલે તેઓ જય શ્રી રામનો નારો બોલી અને રામ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરે છે। અરવલ્લીના બાયડના જીતપુર ગામે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અહીંયા 5 વર્ષ અગાઉ ચોરાયેલો બળદ પરત મળી આવતા બળદના માલિકે ડીજે સાથે બળદનો વરઘોડો કાઢ્યો। બળદનો વરઘોડો નીકળતા સૌ કોઈ જોતા જ રહી ગયા। 2019ના ડિસેમ્બર મહિનામાં રાત્રિના સમયે જયંતિ ઓડ નામના વ્યક્તિએ ફળિયામાં બળદને બાંધ્યો હતો અને ત્યારે બળદની ચોરી થઈ હતી, જે બાદ જયંતિભાઈએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। જોકે વર્ષો વીતવા છતાં બળદ મળ્યો ન હતો। તો બીજી તરફ જયંતિભાઈએ આશા છોડી ન હતી, તેઓ સતત બળદની શોધખોળ કરી રહ્યા હતા। તાજેતરમાં જ તેઓ ભાણવડ ગયા હતા અને જ્યાં 3 પાટિયા નજીક પોતાના બળદને બાંધેલો જોયો હતો। બળદને જોતા જયંતિભાઈ તેને ઓળખી ગયા હતા, જે બાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની હાજરીમાં ફરી બળદની માલિકી મેળવી હતી। 5 વર્ષ બાદ બળદ મળી આવતા પોતાના ગામ જેતપુર પહોંચીને તેમણે બળદનો વરઘોડો કાઢ્યો હતો। મારી પત્નીએ મને વચન આપ્યું હતું બળદ શોધવા માટે, બરોબર, એનો હું નિભાવ કરે મારા પરિવર્તન સંઘાથી, બરોબર, અને વરઘોડો ગામથી માતા સુધી કાઢી અને બાધા માનતા પૂરી કરી દીધી। લાચેડી અમે વરઘોડો કાઢ્યો, બરોબર, તે ગામમાંથી તે 2 કિલોમીટર સુધી અને ગામ ખુશ થઈ ગયું, બરોબર। સુરતમાં એક પ્રેમ કહાનીનું કરુણ અંજામ સામે આવ્યું છે। 28 વર્ષીય પ્રેમીએ પોતાની 18 વર્ષની પ્રેમિકાની હત્યા કરી અને પોતે પણ આપઘાત કરી લીધો। આ યુવક આ સોસાયટીમાં 1.5 મહિના પહેલા જ રહેવા આવ્યો હતો। પરિવાર બહાર જતા આ યુવકે પોતાની પ્રેમિકાને ઘરે બોલાવી હતી। પ્રેમી યુગલ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા યુવકે યુવતીની હત્યા કરી નાખી અને જે બાદ પોતે પણ આપઘાત કરી લીધો। હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે। હત્યા અને આત્મહત્યાનું કારણ શું છે તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાંઈ જલારામ નગર પાસે એક ઘટના બની છે। આ ઘટનામાં 2 માળનું જે મકાન છે એમાં પહેલા માળે 2 મૃતદેહ મળી આવ્યા છે। પોલીસને PCR વાન પોલીસની આવી હતી અહીંયા અને PCR વાને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો। અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો।